तो चलिए शुरू करते हैं। હેલો તો રામ રામ ડેરન કેમ છે બધા મજામાં જ હશે. હું આવી ગયું પાછા એક નવા વિડીયો સાથે અને ટૂંકમાં શું કહેવાય કે આ એમાં બે અને આપણો ઘણા સમયથી વિડીયો આવ્યો નહોતો ને તમે આજે મારો વિડીયો જોયો એટલે તમને એમ થયું આનો આજે વિડીયો તો જારો હું કહી જ દઉં આપણો વિડીયો કેમ નહોતો આવતો. अच्छा हमको सिखा रिया है. આપણો વિડીયો નહોતો આવતો એનું કારણ છે આપણો મોબાઈલ. આપણા મોબાઈલનો કેમેરો થઈ ગયો ભાંગી ગયો તો ખરાબ થઈ ગયો હતો અને પછી આપણે વિડીયો ઉતારી નહોતા શકતા એટલે આપણો વિડીયો નહોતો આવતો. મેં ઘણી જગ્યાએ ટૂંકમાં પૂછ્યું કલ્યાણપુર ભાટિયા પણ ક્યાંય આપણો કેમેરો હમો એમ હતો નહીં એટલે આપણો વિડીયો આવતો નહોતો. અને અત્યારે આપણે પાછો આગલા કેમેરાથી વિડીયો ચાલુ કરી દીધો છે અને વાતથી આપણે કાંઈ વિડીયો આવીએ એટલે હજી તમે યાર કોમેન્ટ નથી કરી, વિડીયોને લાઈક નથી કરી નાખો પછી જ બોલું. અને इसकी गारंटी मैं नहीं दे सकता. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય અને વિડીયોને લિંક થોડીક આગળ શેર કરી દો તમારા ભાઈબંધ દોસ્તારોને, જેનાથી આપણે સપોર્ટ થાય ને આપણે નવો મોબાઈલ લેવો યાર. પછી નવો મોબાઈલ આવે. અત્યારે આવી ગઈ ચોમાસાની સિઝન એટલે તું એ ઘરનો તડકો એવો હોય ને અને હવે આપણે હાલો થોડીક વાર પછી જવું હોય વાડીમાં તો વાડીમાં તમને ચોમાસાની સિઝન લીલોતરી થઈ ગઈ એ બતાડ્યું. અને આપણે ઘરનો કેમેરો ભાંગી ગયો પણ ઘણી જગ્યાએ પૂછ્યું પણ ક્યાંય હમો થાય એમ હતો નહીં એટલે પછી મેં કીધું હવે આપણે આગલા કેમેરાથી જ વિડીયો ઉતારીએ. લગભગ 2 થી 3 મહિનાથી આપણે વિડીયો મેલ્યો જ નહીં. 2 થી 3 મહિનાથી આપણે એકલદારો નથી શોર્ટ કે લોંગ વિડીયો જ નથી મેલ્યો અને હવે આજથી આપણે પાછા વિડીયો મેળવવાનું ચાલુ કરી દીધું. અને તમે અનસબસ્ક્રાઈબ કરી નાખ્યો તો હું સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા, મજા નહીં આવે જરી યાર. वो चूना लगा दिया. તો હાલો હવે આપણે વાડીમાં જઈ કંઈ મળીએ. તો મિત્રો હું અત્યારે પૂગી છું વાડીએ અને આ કંઈક છે આપણી વાડી. અત્યારે આપણે અહીં વાડીએ છાંટવાની છે દવાનું. હું બેઠું છું અત્યારે ખાટલા ઉપર અહીંયા તડકો પાથરીને અને આપણે આ છે કંઈક માંડવી અને જોવા આપણી જામફળીમાં અત્યારે જામફળ આવી ગયા છે અને મેં આવીને એક જામફળે દાબી લીધું. હવે આપણે અહીંયા દવા છાંટવાને દવા રપાઈ આવે એટલે આપણે છાંટી નાખી દવા. તો મિત્રો દવા રપાઈ આવી ગયા અને હું અહીંયા બનાવવા માંડ્યું દવાનું ઘોરું. અને દવાનું ઘોરું બનાવીને આપણે શું કરવાનું છે પંપમાં એ ભરવાનું છે કારણ કે એ ફોરવું પડે દવાનું ઘોરું બનાવેલું હોય તો ચાલો આપણે ફટાફટ બનાવી નાખીએ દવાનું ઘોરું. તો મિત્રો અમે એમ લીધું ચા. હાલો ચા પીવા પૂગી જાઓ. તો મિત્રો અહીંયા અમારા મમ્મી પકવી રહ્યા છે ચા અને જો આ કંઈક છે અમારી માંડવીનો ભાઈ દવા છાંટી રહ્યા છે. આવી છે માંડવી અને મસ્ત મજા આવે આ વાવ છે કંઈક અહીંયા અમારી. મિત્રો આપણે દવા છટાઈ ગઈ છે ને હવે પાછું ઘરે જવાનું કર્યું. અહીંયા આપણી સાધન સામગ્રી જે બધી છે એ હકેલી લઈ. દવા છટાઈ ગઈ ને જો સાંજ પડી ગઈ 5:30 જેવું વાગી ગયું. હવે તો હાલો આપણે દવા છાંટી લીધી ને ભાઈ દવાની કોથળીમાં ભરી લીધી અને હવે ખેટામાં લઈ લઈએ એટલે પછી આપણે પાણી પીને પછી નીકળી ઘરે. તો મિત્રો હું ઘરે પૂગી ગયો છું અને આપણે ઘરે પૂગી ગયા ને હું આવી ગયો અહીં ગંજી પત્તે રમવા. ના અને આજના વિડીયો માટે બસ એટલું જ. અને વિડીયોને પૂરેપૂરો જોઈ નાખ્યો હોય તો ભલે તો કોમેન્ટ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.